રાષ્ટ્રપતિના કાર્યક્રમ દરમિયાન સાસણગીરની 15 થી 20 આદિવાસી મહિલાઓ દ્વારા રેશનિંગ અને સરકારી યોજનાઓ અંગે કરાયેલી રજૂઆતોએ મોટો વિવાદ ઉભો કર્યો છે। ખાસ કરીને રાશન વિતરણ અંગે થયેલા સ્પષ્ટ વિવાદ પર રેશનિંગ દુકાનદારે સ્પષ્ટતા કરી છે અને દુકાનદારના મતે મહિલાઓની ફરિયાદ હતી કે તેમને માત્ર 2 કિલો રાશન મળે છે, પરંતુ આ વાત તથ્યથી વિપરીત છે। વાસ્તવમાં આ પરિવારની માંગ અંત્યોદય યોજના હેઠળ આવતા 35 કિલો અનાજના વધારો કરવાની હતી, કારણ કે પરિવારના સભ્યો વધુ હોવાથી અનાજ પૂરતું નથી। દુકાનદારે દાવો કર્યો છે કે તેને સરકાર તરફથી મળતું અનાજ પૂરેપૂરું નિયમિતપણે આપી દીધું છે। આદિવાસી મહિલાઓના આક્ષેપોમાં રાશન કરતાં પણ વધુ ગંભીર સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી। તેમણે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરી હતી કે ગરીબ પરિવારોને જાતિના દાખલા કાઢવા માટે 3 થી 4 પેઢીના દસ્તાવેજો માંગવામાં આવે છે, જે ગરીબ લોકો પાસે ઉપલબ્ધ હોતા નથી। તેમણે આ માટે સરળ વચગાળાનો રસ્તો બતાવવા માંગ કરી હતી। મકાન સહાય મંજૂર થઈ ગયા બાદ પણ લાભાર્થીઓ સુધી પહોંચતી નથી, જેના કારણે ગરીબ પરિવારો ખરાબ હાલતના મકાનમાં જીવવા મજબૂર બને છે। ટોયલેટ સહાયમાં પણ નબળી ગુણવત્તાનો કાચો માલ વપરાયો હોવાથી તે તૂટી પડ્યાની ફરિયાદ નોંધવામાં આવી રહી છે। ભણેલી એસટી મહિલાઓને સરકારી લાભો કે આંગણવાડીમાં નોકરી માટે કોઈ જગ્યા મળતી નથી, જ્યારે અભણ મહિલાઓને લાભ મળે છે, તેનો ભેદભાવ પણ રજૂ કરાયો હતો। રાષ્ટ્રપતિની મુલાકાત બાદ મહિલાઓ દ્વારા કરવામાં આવેલી આ તમામ ગંભીર રજૂઆતો ચર્ચાનો વિષય બની છે અને તંત્ર દ્વારા આ તમામ બાબતોની ગહન તપાસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। મારું નામ છે દેવસિંહભાઈ ભીમસિંહભાઈ સોલંકી। હું સાસણગીરમાં રેશન કાર્ડની દુકાન ધરાવું છું, પણ 10 તારીખે જે રાષ્ટ્રપતિ સાહેબનો જે પ્રોગ્રામ હતો એમાં આદિવાસી મહિલાને 15 લેડીઝને ત્યાં સંવાદ માટે બોલાવેલા હતા, પણ ત્યાં એક અનાજ બાબતે એક ફરિયાદ થઈ હતી કે જે મહિલાને 2 કિલો અનાજ મળે છે। તો અત્યારે ડિજિટલ ઓનલાઈન સિસ્ટમ પ્રમાણે ગ્રાહક આવે છે, અંગૂઠો ફિંગરપ્રિન્ટ મારે છે અને એને સ્લીપ આપવામાં આવે છે, એમાં જેટલું અનાજ ફાળવેલું હોય એ અનાજ એને ફાળવવામાં આવે છે। પણ એનો ક્વેશ્ચન, એની રજૂઆત એવી હતી કે જેને 35 કિલો અનાજ એ બેનને મળે છે, એ બેને 20 તારીખ 9મા મહિનાની 20 તારીખે ફિંગરપ્રિન્ટ મારીને 35 કિલો અનાજ લીધેલું છે દુકાનેથી। તો એને રજૂઆત એવી કરવી હતી કે જે 35 કિલો અનાજ મળે છે એમાં એને 5-10 કિલોનો વધારો જોઈએ છે, કે જેથી પોતાનો પરિવારમાં 8-10 સભ્યો છે તો એને પૂરતો એમાં એને જથ્થો મળી રહે, પોતાનો ઉપયોગી થાય છે। રજૂઆત એવી હતી, પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ બોલવામાં એવી ભૂલ થઈ ગઈ છે એનાથી કે જે 2 કિલો ઘઉં જ અમને આપ્યા છે, પાછળ ચોખા છે, ખાંડ છે, બાજરો છે, એની કોઈ રજૂઆત એને કરેલી નથી એમાં। એટલે અમારા તરફથી, દુકાનદાર તરફથી એને પૂરતો અનાજ સમયસર આપવામાં આવે છે, કોઈ પણ એવી ઓછું કે નથી આપવાની એવી કોઈ બાબત નથી। અત્યારે તો બધું ઓનલાઈન છે એટલે એમાં તો બધાને ખ્યાલ જ હોય, બધાને મોબાઈલમાં ઓટીપી પણ આવી જાય છે પોતાને કેટલો અનાજ મળે છે, એટલે બધું ચોખ્ખું છે। પણ આ વસ્તુ એક ઇસ્યુ એવો મોટો થઈ ગયો છે કે ઓલ ગુજરાતમાં આજે આનું ખરાબ ઇમ્પ્રેશન, ગુજરાત દુકાનદાર ઉપર પણ ખરાબ ઇમ્પ્રેશન પડી છે બધા માટે। પણ સાચી હકીકત જાણી લો, જોઈ લો, પછી આને જે આપણે આગળ વધારીએ તો સારું રહે। હા, અને એ જે રૂક્ષાના બેન છે એની પાસે અંત્યોદયનું લાલ કૂપન છે, એમાં એને 35 કિલો અનાજ મળે છે। એમાં અત્યારે હાલ 6 સભ્ય છે, પણ એક સભ્યનું કેવાયસી નથી, એટલે 5 સભ્ય છે એમાં। એટલે એને 5 સભ્યમાં લાલ કૂપનમાં 1 સભ્ય હોય કે 5 હોય કે 10 હોય, 35 કિલો ફિક્સ અનાજ હોય છે, એટલે એને મળી ગયું છે। અને પોતે પણ છે ફોરેસ્ટમાં ગાઈડ છે, બહુ હોશિયાર છે, ભણેલ ગણેલ છે, પણ એનાથી શું છે કે બોલવામાં ભૂલ થઈ ગઈ છે, બાકી બધું સમજે છે અને એનો સપોર્ટ। નમસ્તે સાહેબ, મારું નામ મજગુલ યાસ્મીન મુનીર છે। હું સાસણગીરની રહેવાસી છું, હું અભણ છું, એટલું બધી ભણી નથી। પેલા તો એવી સિસ્ટમ હતી કે જો આપણે સસ્તાઈ હતી તો ભણાતા હતા, તો પછી એવી મુસીબત આવે તો આપણે ભણતર છોડી દીધી। જો મારી એક જ વિનંતી છે કે આ સરકારી સ્કૂલ છે તો સરકાર પણ અમારે એ માન્યતા બી જાણવી છે કે સરકારી સ્કૂલમાં યુનિફોર્મ ફ્રી છે કે પૈસાથી લેવા પડે છે। જો અમુક જગ્યાએ તો ફ્રી ડ્રેસ પણ આપેલા છે, પછી રેગ્યુલર યુનિફોર્મ પણ આપેલા છે। અમારે તો એક રેગ્યુલર યુનિફોર્મ જ મળ્યા છે, પણ જો 7મી સ્કૂલમાં જાય એને 750 રૂપિયા લે, 4થી સ્કૂલમાં જાય એના 500 રૂપિયા લે। તો અમારે એ જાણવું છે કે તમારા બાલ વાટિકા વાળાઓને પણ 500 રૂપિયા લે, તો સરકારી સ્કૂલમાં તો નિયમ તો ફ્રી જ હોય। અમારે જો લેખ નથી, લેખ માંગે, વેરા પોઈન્ટ ભરવા જાય, આવકનો દાખલો કાઢવા જાય તો અમારી પાસે વેરા પોઈન્ટ ભરે, વેરા પોઈન્ટના 4000 5000 કોને એમ છડી ગયા હોય છે। તો અમારે 2 નંબરની નકલ નથી, એના બદલે અમારે આવકનો દાખલો નથી, જાતિના દાખલા અમારે છે ને। જાતિના દાખલા કોઈ બીને પૂછી લેજો, માહિતરના ઘરના હશે એ જ હશે પેલાના, બીજાના અત્યારે કોઈને જાતિના દાખલા છે નહીં। જાતિનો દાખલો કાઢવા જાય તો પેઢીનામું માંગે, 5મી પેઢી ભાઈ અમારે ક્યાંથી દે? રાષ્ટ્રપતિ મેડમને પણ અમે એ જ યોજના કરી હતી, તો રાષ્ટ્રપતિ મેડમે બી એમ જ કીધું કે મને ખુદને મારી પેઢીનામું યાદ નથી, તો એ લોકોને ક્યાંથી હોય 5મી પેઢી યાદ? અમારા મેડમે પણ બહુ જ સપોર્ટ કર્યો, મેડમ વિજય તો અમે આગળ જ આવ્યા। બાલ મંદિરમાં પણ અમારા બાલ મંદિરમાં આંગણવાડી છે ને,
કૂપનનું અમારે કૂપનમાં એવું છે કે 2 કિલો માલ આપતો હતા હમણાં જ 2-3 મહિના માના જેટલા કૂપનમાં 5 મેમ્બર હોય તો 5 મેમ્બર જેટલો જ માલ આવવો જોઈએ. હવે કૂપનમાં રાશન વાળા ભાઈ છે એને તો જો સરકાર તરફથી જેટલો માલ આવતો હોય એટલો જ તો દેવાના છે. સરકાર પણ અમારી એટલી જ વિનંતી છે કે રાશન વાળા ભાઈને વધારેથી માલ આપે તો એ અમારે વધારે માલ આપે. હવે એને જ પૂરતો માલ આવતો ન હોય અનાજ તો એ અમારે અનાજ ક્યાંથી પૂરતું અનાજ દે. તો એ અમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ કે અનાજ અમારા કૂપન દીઠ જેટલા માણસો હોય ને એટલું અનાજ આપે તો અમારો ગુજારીશ અમે કાઢી શકીએ. અમારે BPL કૂપન કરી દે, અમારે લેખ કરી દે, 2 નંબરની નકલ કાઢી દે ને 150 રૂપિયા આપ્યા હતા પેલા બોટલ ગેસની કાઢ્યા હતા. 2 નંબર બોટલ આપી હતી અમારે 150 રૂપિયાની તો અત્યારે 1300 રૂપિયા ભરવાના લે તો અત્યારે 900 રૂપિયા તો અમે મેંદડા ભરવા જાય બોટલ. તો એ બોટલ ભરીને આવીએ તો અમારે 1300 રૂપિયા સબસિડી તો 300 રૂપિયા જ આવે છે. તો એમાં બોટલ એજન્સી અહીંયા ક્યાંક ટુકડી માંડી દે ક્યાંક અમારા સાસણમાં એજન્સી કરી દે તો અમારે જે ફાયદો મળે તો અમે અમારા છોકરાઓને ગુજારીશ કે કેમ કરીએ બચત કરીને અમારા છોકરાઓને બાલ મંદિરમાં પણ સારું ભણતર દઈને બાલ મંદિરમાં પણ અનાજ બહુ નથી મળતું. બાલ ભોગ મળે ખાલી દાળ ચોખા તેલ એ બધી આંગણવાડીમાં મળે છે. અહીંયા તો દાળ ચોખા દાળ તેલ એ તો આંગણવાડીમાં ભાગ એ કઈ મળશે ખાલી બાલ ભોગના પેકેટ મળે. બાલ ભોગના પેકેટ અમારે એ બાલ ભોગના પેકેટ તેલ નથી દેતા તો બાલ ભોગના પેકેટ અમારા બાળકોને અહીં ખવડાવવા કેમ? તેલ તો કઈ મળતું જ નથી. તેલ વિનાનો બાલ ભોગ બને સાહેબ? નમસ્તે, મારું નામ સલમા તોહિદ સાયલી છે અને હું સાસણગીરની રહેવાસી છું. મને આ ગાઈડમાં રહેવાનો મોકો મળે અને બધા લોકોને અમારા આદિવાસીને ગાઈડમાં રહેવાનો મોકો મળે એવી વિનંતી કરું છું. અમે મેમને બધી વાતની રજૂઆત કરેલી છે કે અમને શું પ્રોબ્લેમ છે. તો મેમે અમને એમ કીધું કે તમે તમારો જે પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય એ તમે અમને લખીને રજૂઆત કરો. અહીંયા જે ગાઈડમાં લોકો છે એ લાગવગથી છે. અમારા લોકોને ગાઈડમાં આવવાનો મોકો દેતા નથી. અમારા ગાઈડમાં 2 જ લોકો છે જે પર્સનલી 2 લેડીઝ. બાકી અમે લોકો કે દિવસના કહે છે કે ભરતી કરશું ભરતી કરશું ભરતી કરશું. અમે લોકો રજૂઆત લઈને ગયા હતા તો એ લોકો ના પાડે છે કે ગાઈડમાં લેવામાં આવશે નહીં. અમારે પાસે જંગલ બહારનો અનુભવ હોય પણ અમારા આગળ ભણતર ના હોય એટલે અમને અનુભવ તો છે પણ આ લોકો અમને ટેલેન્ટ બતાવવાનો મોકો આપતા નથી. અમે બધી લોકો રજૂઆત કરીએ છીએ કે અમને ગાઈડમાં આવવાનો મોકો આપે. મારું નામ નોબી રૂકસાના ઇરફાન છે અને સાસણ ગામની હું રહેવાસી છું. અહીંયા 10 તારીખે રાષ્ટ્રપતિ આવ્યા હતા અમારા માટે અમારા સીધી સમાજને મળવા અને સીધી સમાજને એવો મોકો મળ્યો કે સીધી સમાજ રાષ્ટ્રપતિ મેડમને મળી શકે. તો રાષ્ટ્રપતિ મેડમ સાથે અમે મુલાકાત લેવા ગયા હતા. 14 લેડીઝ અને 6 અમારા જેન્ટ્સ ભાઈ હતા સીધી સમાજના. અને અમારે રાષ્ટ્રપતિ મેડમે પૂછ્યું કે તમને શું તકલીફ છે. તો અમે અમારી તકલીફના બારામાં એને રૂબરૂ વાત કરી કે મેડમ અમારે આ રીતની તકલીફ છે કેમ કે અમારે સહાય નથી મળતી, રાશન કાર્ડમાં માલ ઓછો કૂપનનો માલ ઓછો મળે છે અને એવું બધી અમે મેડમને રજૂઆત કરી છે. પછી અમારે અહીંયા જાતિના દાખલા વિશે વાત કરી. BPL કાર્ડમાં એને રજૂઆત કરી કે અમારે BPL કાર્ડ બનાવી દો. પછી આવકના દાખલા મંત્રી પાસેથી નથી નીકળતા 5-5, 6-6 હજાર રૂપિયા માંગે છે. તો અમે ક્યાંથી 5-5, 6-6 હજાર રૂપિયા કાઢીને દઈએ? તો અમે ગરીબ લોકો છે, અમે મજૂરી કરીને ખાતા હોય તો એટલા બધી પૈસા અમારી પાસે હોય જ નહીં તમે એને દઈ શકીએ. પૈસા ભરવાની અમને મેડમ ના પાડીને ગયા છે કે તમને કઈ રૂપિયો દેવાનો નથી કે અમે લોકો આદિવાસીમાં હોય તમારી પાસે કઈ હોય જ નહીં, એટલી ભણતર નથી, એટલી નોકરીઓ નથી, બધી પાસે નોકરીઓ નથી. મકાનની રજૂઆત કરી હતી કે અમારે મકાનની સહાય નથી મળતી. ટોયલેટ બનાવ્યા હતા પણ કાચો માલ યુઝ કરીને અમને ટોયલેટ બનાવી દીધા અને 2 દી બનાવી ગયા, ત્રીજે દી ટોયલેટ બધી પડી ગયા છે એને છે નથી એને નથી. એટલે બધી અમે એવી રજૂઆત કરવા માંગીએ છીએ મેડમ કે અમારે બધી પૂરતી સહાય મળે અમારે લોકોને.